નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં કંઈક નવીનતમ ટેકનોલોજીઓની જાણકારી મળે એના માટેના આપણે પ્રયત્ન કરીએ. આ પ્રયત્નની અંદર આપ સૌ મિત્રો સાથે જોડાઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ. ઘણા બધા ખેડૂત મિત્રો જે પણ ટેકનોલોજીઓ નવી છે એનો ઉપયોગ પણ કરી રહ્યા છે અને એના પરિણામો પણ કરી રહ્યા છે. મિત્રો, એ જ ક્રમની અંદર આજે આપણે વાત કરવી છે ચોમાસુ ઋતુનો ખૂબ જ અગત્યનો પાક, તેલીબિયા વર્ગનો રાજા કહેવાય એવો પાક એટલે મગફળીનો પાક. અને આમ જોઈએ તો મગફળીનો પાક આખા વિશ્વની અંદર મહત્વ ધરાવે. ભારતના ઘણા બધા રાજ્યોની અંદર વાવેતર થાય ને એમાંય ખાસ કરીને આપણે ગુજરાતની જો વાત કરીએ તો ખરીફ ઋતુનું જે વાવેતર છે એ 20 લાખ હેક્ટર કરતાં વધારે અંદાજિત વાવેતર થતું હોય અને એમાંય આપણો સૌરાષ્ટ્રનો બેલ્ટ, ઉત્તર ગુજરાતનો ઘણો બધો વિસ્તાર મગફળી માટે ઉત્તમ ગણાય. અહીંની આબોહવા, જમીન, પાણી એના માટે અનુકૂળ છે એટલે મગફળીનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર વર્ષોથી થાય. અને એનું જે તેલ છે, મગફળીનું તેલ ખાદ્ય તેલની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ તો આ મગફળીના પાકની અંદર એક મોટી સમસ્યા છે. દર વર્ષે આ સમસ્યા આપણે સતાવતી હોય અને એના પાછળ ઘણો બધો ખર્ચ પણ કરતા હોય. તો હવે આજે આ સમસ્યાનું સરળ રીતે કેમ નિરાકરણ કરી શકાય, ઓછા ખર્ચે કેમ નિરાકરણ કરી શકાય એની આ વિડીયોની અંદર વાત કરવી છે. આ સમસ્યા એટલે મગફળીના પાકની અંદર આવતી સફેદ ફૂગ, જેને સ્ટેમ રોટ અંગ્રેજીમાં કહીએ, ગુજરાતીમાં ઘણા ખેડૂત મિત્રો સફેદ ફૂગનો રોગ કહે અથવા તો રાખોડીનો રોગ કહે, તળકીડીનો રોગ કહે. તો આ રોગને અટકાવવા માટેના કયા પગલાં હોય છે, કઈ અમુક જાતો જે છે એ પ્રતિકારક જાતો છે તો એનું કઈ રીતના વાવેતર કરી શકાય અને એના માટેનું જૈવિક નિયંત્રણમાં કઈ જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરી શકાય એની સવિસ્તારથી વાત કરવી છે. તો મિત્રો, આ વિડીયોને અંત સુધી આપ જોજો. મિત્રો, આ વિડીયો શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો, જો આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલું કામ આ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે તમામ પ્રકારના વિડીયોના નોટિફિકેશન તમને મળતા થઈ જશે. અને આ વિડીયો જોઈ અને જો તમને ગમે તો એને લાઇક એટલે કે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો. તો મિત્રો, સફેદ ફૂગની જો વાત કરવામાં આવે તો આ જે સ્ટેમ રોટ તરીકે ઓળખાતો રોગ હું ફોટોગ્રાફની અંદર તમને બતાવું છું કે મગફળીના મૂળની અંદર ખાસ કરીને જમીનના નીચેના ભાગમાં આ તાતણા સ્વરૂપે કરોળિયાના ઝાડા જેવું આ સફેદ કલરનું જે તાતણા જોવા મળે એ સફેદ ફૂગના છે અને અંગ્રેજીમાં એને સ્ટેમ રોટ કહેવામાં આવે. તો આ સ્ટેમ રોટનું નુકસાન ખાસ કરીને મગફળીના પાકની અંદર જોવા મળતું હોય. હવે એના નિયંત્રણ માટે હવે આમ તો ખાસ કરીને જૂની જે જાતો છે વર્ષોથી, દાખલા તરીકે GG20 નંબરની મગફળીની જાત આપણે વર્ષોથી વાવતા હોય અને જમીનજન્ય આ પ્રકારના પ્રોબ્લેમ હોય એટલે એ વેરાયટીઓમાં એ પ્રોબ્લેમ થવાની શક્યતા પૂરેપૂરી હોય. એટલે થોડુંક જો નવી જાતો, નવા સંશોધિત જાતોનું આપણે વાવેતર કરતા હોય તો એમાં આ પ્રમાણે ઘટાડી શકાય. દાખલા કે GG22 નંબરની વેરાયટીની આપણે સંશોધન ત્યારબાદ છે, GG32, ગિરનાર 4 છે, આ પ્રકારની જાતો ખાસ કરીને વાવવાનો થોડોક આગ્રહ રાખો. હવે બીજું, આના માટેનું સરળ અને સસ્તું જો નિયંત્રણ હોય તો એ છે ટ્રાઇકોડર્મા નામની જૈવિક ફૂગ. ટ્રાઇકોડર્મા પણ એક પ્રકારની ફૂગ છે પણ એ બેનિફિશિયલ છે, આપણા માટેની મિત્ર ફૂગ કહી શકાય. અને સફેદ ફૂગ જેમ જમીનની અંદર નુકસાન કરે છે ખાસ કરીને, એ ફૂગ છે એ ખાસ આપણા માટે નુકસાનકારક એટલે કે દુશ્મન કહી શકાય. તો આ મિત્ર ફૂગ દ્વારા દુશ્મન ફૂગનું નિયંત્રણ કરવા માટેની એક ટેકનોલોજી છે અને એ છે ટ્રાઇકોડર્મા. ટ્રાઇકોડર્મા બે પ્રકારના માર્કેટની અંદર જ્યારે લેવા જાઓ ત્યારે મળતા હોય, ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અને ટ્રાઇકોડર્મા વિરિડી. તો આ બંને સ્પીસીસ અલગ અલગ છે. હવે ઘણા બધા મિત્રોને પ્રશ્ન થઈ છે કે બંને સ્પીસીસનો ઉપયોગ કરી શકાય કે ન કરી શકાય. તો મિત્રો, મોટા ભાગે આપણી કૃષિ યુનિવર્સિટીઓને એમાં ખાસ કરીને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સાવજ બ્રાન્ડથી જે ટ્રાઇકોડર્મા બનાવવામાં આવ્યું એની લેબોરેટરીની અંદર વિકસાવવામાં આવ્યું, બાયો કંટ્રોલ લેબોરેટરી, એ છે સાવજ જે ટ્રાઇકોડર્મા છે એ ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ છે, જે આપણી લોકલ સ્પીસીસ હોય. ઘણી વખત તમને ખ્યાલ ઘણા બધા મિત્રોને આવી જશે કે આપણા વિસ્તારની અંદર, દાખલા તરીકે આપણે જુનાગઢની અંદર છીએ, ગીર સોમનાથ જિલ્લામાં છીએ, તો ત્યાં જે આ સફેદ ફૂગનું નુકસાન થાય છે એને મારવા માટેની જે સ્પીસીસ છે એ લોકલ ત્યાંની સ્થાનિક સ્પીસીસ એટલે સ્થાનિક સ્પીસીસનું આઈડેન્ટિફિકેશન કરી લેબોરેટરીમાં સંવર્ધન કરી મલ્ટિપ્લિકેશન કરવામાં આવે તો એ સ્પીસીસ એના ઉપર કારગત નીવડતી હોય. ઘણી વખત બાયો ફર્ટિલાઇઝરની અંદર પણ આવું કહેવામાં આવે કે રાઇઝોબિયમ છે તો તમારી લોકલ સ્ટ્રેનના તમે વાપરો, ટ્રાઇકોડર્મા છે તો લોકલ સ્ટ્રેનના વાપરો. જે સ્થાનિક લેવલે પ્રોડક્શન થતું હોય, ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ પણ કરતી હોય, ઘણા બધા ગવર્મેન્ટના સેન્ટરો પણ કરતા હોય. યોગ્ય અને સારી ગુણવત્તાવાળું આ ટ્રાઇકોડર્મા એટલે કે ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ પણ ઉપયોગ કરી શકાય. અને ટ્રાઇકોડર્મા વિરિડી પ્રાઇવેટ કંપનીઓ જે અત્યારે બનાવે છે મોટાભાગે ટ્રાઇકોડર્મા વિરિડી બનાવતી હોય. તો હવે ઘણી વખત ઘણા કન્ફ્યુઝન એ થાય, સિલેક્શન તો કરી લીધું છે, સફેદ ફૂગનો પ્રશ્ન દર વર્ષે આવતો હોય તો એના નિયંત્રણ માટે ખાસ કરીને મગફળીને સારી અને ગુણવત્તાવાળી પેદા કરવા માટે
આ ટ્રાઇકોડર્મા વાપરવું જરૂરી છે. ને હું તો એવું કહું છું કે મગફળીનું આયોજન જો અત્યારથી કરતા હોય તો પહેલાં ટ્રાઇકોડર્માને આપણે નાખવા માટેની પદ્ધતિ, એનું ક્યાંથી ખરીદવાનું છે, એ બધું જ આપણે નક્કી કરી લેવું જોઈએ. ઘણી વખત ઘણા બધા મિત્રોની પ્રોબ્લેમ એ છે કે જ્યારે ફૂગનું પ્રમાણ આવે અથવા ફૂગ આવે, નુકસાન થાય પાકમાં, ત્યારે આપણે ટ્રીટમેન્ટ કરતા હોય. આ આગોતરું પ્લાનિંગ કરવાનો સમય છે. અને આગોતરામાં હું એક આપણે અહીંથી સ્પષ્ટતા કરી દઉં કે આપણે દાખલા 10 વીઘા જમીન છે તો જનરલી આપણી જે ભલામણો થઈશ નવી કે 1 હેક્ટરની અંદર એટલે કે લગભગ 6 વીઘાની અંદર આપણે 5 કિલો જેવું ટ્રાઇકોડર્માની જરૂર પડે. એટલે 10 વીઘામાં આમ જનરલી આપણે દાખલા તરીકે 8 કિલો ટ્રાઇકોડર્મા જરૂર પડતું હોય. પરંતુ એનાથી પણ આગળ આપણે 8 કિલો ટ્રાઇકોડર્માના પૈસા પણ નથી ખર્ચવાના, એટલું રોકાણ પણ નથી કરવું. તો 10 વીઘા જમીન માટે તમારે ટ્રાઇકોડર્મા પહેલાં અગાઉથી ખરીદ એનું મલ્ટિપ્લિકેશન કરાવવાનું છે, એટલે એનું સંવર્ધન કરાવવાનું છે. દાખલા તરીકે 3 કે 4 કિલો આપણે ટ્રાઇકોડર્મા ખરીદીએ, 20, 25 કે 50 કિલો સારું ગળતું છાણિયું ખાતર લઈ એની અંદર આ ટ્રાઇકોડર્મા નાખી સાઈડે રાખી અને એને 1-2 દિવસે સતત ભેજ રહે ઉપર ભીના કંતાન ઢાંકીએ અથવા ભેજ રાખી પણ સાઈડે રાખીએ, ખાસ કરીને ડાયરેક્ટ સનલાઇટમાં ન રાખીએ. એનું સંવર્ધન અઠવાડિયું કે 10 દિવસ સુધી તમે આ ભેજની અંદર ટ્રાઇકોડર્માને છાણિયા ખાતર સાથે રાખશો એટલે ફૂગ એની અંદર ડેવલપ થઈ જશે. હવે મેં 50 કિલો આપણે છાણિયું ખાતર લીધું અને 4 કિલો ટ્રાઇકોડર્મા લીધું તો ટોટલી જે આપણું મલ્ટિપ્લિકેશન થઈને 54 કિલો બને છે. આ જે મટીરિયલ છે એ આપણે 10 વીઘાની અંદર આપણી મગફળી જ્યારે આપણે આગોતરું વાવેતર કરતા હોય તો વાવણી થાય પછી મગફળીનું વાવેતર કરતા હોય ત્યારબાદ કોઈ પણ રાસાયણિક પદ્ધતિઓના સંપર્કમાં ન આવે એ રીતે, એટલે મોટાભાગે રાસાયણિક ખાતરો પાયામાં વાવી દેતા હોય, બિયારણને પટ આપી દેતા હોય, એ બધી પદ્ધતિ કરી અને જ્યારે મગફળી આપણે 8-10 દિવસ 15 દિવસની કમ્પ્લીટલી ઉગી જાય એટલે તરત જ આ ટ્રાઇકોડર્મા જે સંવર્ધન કરેલું છે એને સાસની અંદર આપણે અથવા તો સારા ભેજમાં સાંજના સમયે ઉડાડી દઈએ તો જે ઓલરેડી આપણે એને પહેલાં રહેણાંક આપી દીધું, એને ખોરાક આપી દીધું, એનું સંવર્ધન કરીને એને એક્ટિવ કરી લીધી. હવે સીધું ટ્રાઇકોડર્મા ખેતરમાં ગયા પછી સફેદ ફૂગ જે છે એને ખોરાક તરીકે ઉપયોગ કરશે અને એનું નિયંત્રણ કરવાનું કામ કરશે. તો મિત્રો આ પદ્ધતિ આ વર્ષે ખાસ મારી તમને અંગત સલાહ છે કે 10 કિલો કે 20 કિલો કે જેટલી મોટી જમીનો કે જેટલા વીઘા જમીન છે એ પ્રમાણે પૂરેપૂરું ટ્રાઇકોડર્મા લેવા કરતાં આ જો સંવર્ધનની પદ્ધતિ આપણે શીખી જઈએ તો આ એક પ્રકારની ફેક્ટરી થઈ. 6 કિલો કે 4 કિલોના પૈસા તમારા જે બચે છે, તમે 150 રૂપિયા કે 200 રૂપિયાનું કિલો ટ્રાઇકોડર્મા ગણો તો 800-1000 રૂપિયાનો સીધો બેનિફિટ છે. એની સામે તમે જે સંવર્ધન કર્યું એ ખૂબ મોટા જથ્થામાં, ઘણી વખત પેકેટની અંદર પાછળ તમે જોજો તો એની અંદર લખેલું હોય 1×10⁸ CFU અથવા 1×10⁶, 2×10⁶ આવા પ્રકારનું પેકેટની પાછળ લખેલું હોય. ગુજરાતીમાં માહિતી પણ હોય છે. તો એ જે કહેવા માગે છે કે 1 ગ્રામની અંદર કાલે CFU એટલે કોલોની ફોર્મિંગ યુનિટ, 1 ગ્રામ ટ્રાઇકોડર્માની ચપટી જ્યારે તમે ભરો છો તો એની અંદર 1×10⁶ કે 10⁸ એટલે 10ની પાછળ 6 કે 8 મહિના તમે લગાડો એટલે કરોડોની સંખ્યામાં આ ફૂગના જીવાણુ છે. તો મિત્રો એટલી બધી મોટી સંખ્યામાં જ્યારે ફોજ છે આપણી પાસે તો એને પહેલાંથી શરૂઆતથી આપણે પ્રિપેરેશન કરી લઈએ અને પછી ખેતરમાં આ ફોજને ઉતારીએ તો આપણે ખૂબ સારું નજીવા ખર્ચે અને નિયંત્રણ પણ યોગ્ય રીતે અને યોગ્ય સમયે. તો આ ટ્રાઇકોડર્મા વાપરવાની જે પદ્ધતિ છે એના માટેનું પ્રમાણ છે મેં કીધું હેક્ટર દીઠ 5 કિલો જનરલી વાપરવાનું હોય. સંવર્ધન કરાવીને તમે નાખી શકો પણ કન્ડિશન યાદ રાખજો, જમીનમાં પૂરેપૂરો ભેજ હોય ત્યારે સાંજના સમયે વાપરવાનું છે. કોઈ રાસાયણિક પદ્ધતિઓ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ સાથે ડાયરેક્ટ સંપર્કમાં ન આવે પ્રયત્ન કરવાના છે. હા, ખેતરમાં નાખ્યા પછી ઘણા બધા મિત્રોના પ્રશ્નો આવતા કેટલા દિવસ આગળ પાછળ, તો મિત્રો અઠવાડિયું ખેતરમાં તમે એપ્લાય કરી દો તો અઠવાડિયું આગળ પાછળ કોઈ પણ રાસાયણિક પદ્ધતિઓ આપણે વાપરવાની નથી, ત્યારબાદ વાપરી શકશો. એકવાર જમીનમાં ડેવલપ થઈ જશે, નુકસાનકારક ફૂગના કંટ્રોલ કરવાનું એ શરૂ કરી દેશે. જ્યારે પણ તમારી ફૂગ જનરલી આપણી મગફળીની અંદર 1.5-2 મહિના પછી આવતી હોય અને ખાસ તો 3 મહિનાની જ્યારે પાકટ અવસ્થાએ આવે, ડોડવા અંદર બેસી ગયા હોય ત્યારે જ આ ફૂગના ખળિયું પડીને લક્ષણો જોવા મળતા હોય. તો ફૂગના જીવાણુ તો જમીનમાં હતા જ, પરંતુ એ જ્યારે પાછળ દેખાય તો એને પહેલેથી કંટ્રોલ કરી લઈએ તો પાછળની અવસ્થામાં નુકસાન નહીં થાય. તો આ વર્ષે આ એક પદ્ધતિ કરજો. બીજું, પટની હું વારંવાર વાત કરું છું કે આપણે બિયારણના દાણાને યોગ્ય સારી ફૂગનાશક દવાનો પટ આપીને જ વાવેતર કરવાનું છે. ત્યારબાદ આ ટ્રાઇકોડર્મા વાપરવાની જે આજના વિડીયોની અંદર ફક્ત મારે એક જ વાત કરવી છે કે આ ટ્રાઇકોડર્મા જે જૈવિક ફૂગ છે જેને આપણે બાયો ફંજીસાઇડ તરીકે ઓળખીએ છીએ, એક પ્રકારનું જેમ ફૂગનાશક દવા વાપરતા હોય એક કેમિકલ હોય અને આ જે ફૂગનાશક છે એ જૈવિક છે. એટલે સંપૂર્ણપણે એક જીવંત સ્વરૂપમાં રહેલા ફૂગના જીવાણુ છે. એટલે એને હવા, પાણીને ખોરાક જોઈએ. હવા કુદરતી મળે છે, પાણી એટલે આપણે ભેજ જોઈએ છે અને ખોરાક તરીકે સફેદ ફૂગ જે છે, સ્ટેમ રોડ છે, એનો ઉપયોગ કરી શકશે. તો આ આખી પદ્ધતિને મિત્રો સમજી વિચારી અને આ વર્ષે મગફળીમાં એપ્લાય કરજો. બજારમાં ઘણી બધી બ્રાન્ડના, ઘણી બધી કંપનીઓ ટ્રાઇકોડર્મા મળતા હોય. મારો આગ્રહ ખાસ એ છે કે
કે જુનાગઢ કૃષિ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સાવજ બ્રાન્ડનું જો ટ્રાયકોડર્મા મળતું હોય તો એ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ માર્કેટની અંદર હોય તો સારી ગુણવત્તાનું એના માટે તમારે મિત્રો કદાચ ગુણવત્તા ચકાસણી કરવી હોય તો એકાદ એકરની અંદર ટ્રાય કરીને પણ કરી શકાય. તમે એક એકરમાં ટ્રાય કરો અને એકરમાં કેવા પરિણામો મળે, કારણ કે તમારે પોતે જ આ વસ્તુ બધી ઘણી વસ્તુ ખેડૂતોના અનુભવોને આધારે જ નીકળીને બહાર આવશે. કોઈ પ્રાઇવેટ કંપનીઓના અહીંથી નામ દઈને હું તમને એમ કહું કે આ કંપનીનું જ લેવું, એના કરતાં તમે અનુભવ કરી અને જાત અનુભવથી, કારણ કે ખર્ચો તો આપણો 150-200 રૂપિયાનો જ થવાનો છે, આમાં કોઈ મોટી રોકાણ નથી. એના કરતાં મેં આગળ જે કીધું મલ્ટિપ્લિકેશન કરાવી નાખો એટલે તમારો ખર્ચ પણ લગભગ 60-70% ઘટી જાય છે અને ખૂબ સારું નિયંત્રણ, આગોતરું નિયંત્રણ મળી જશે. તો આ એક બેડ બનાવી મલ્ટિપ્લિકેશનની પદ્ધતિ આ વર્ષે મિત્રો કરજો. તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ પૂછવું હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર કોન્ટેક્ટ અથવા વોટ્સએપ પણ મેસેજ કરી શકશો. સાથે મળીને પ્રયત્ન કરશું સારું કરવાનું, સારી ખેતીમાં કંઈક નવું ટેકનોલોજી ઉમેરવાનું. અને મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ આભાર, ધન્યવાદ.